છોટાઉદેપુર જિલ્લાની ઉચ્ચ પ્રાથમિક શાળા ગુનાટા ખાતે 77માં ગણતંત્ર દિવસ નિમિત્તે ભવ્ય ઉજવણી કાર્યક્રમ યોજાયો। બદલતા ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ ગુનાટા ઉચ્ચ પ્રાથમિક શાળામાં 26મી જાન્યુઆરી 77માં ગણતંત્ર દિવસ રાષ્ટ્રીય પર્વ ધૂમધામથી ઉજવણી કરવામાં આવી। સદર કાર્યક્રમની ઉજવણી જિલ્લા ટીબી અને HIV કોઓર્ડિનેટર અને સક્રિય સામાજિક કાર્યકર વાલસિંગભાઈ રાઠવાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી હતી। મુખ્ય અતિથિનું આદિવાસી પરંપરા મુજબ મોટલા ઢોલના ધમકારે શાળાના આચાર્ય જીતેન્દ્ર પટેલ સહિત તમામ સ્ટાફ મિત્રો અને બાળકો તેમજ મોટી સંખ્યામાં ગામ લોકોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે કરવામાં આવ્યું। 77માં પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ગામની સૌથી અભ્યાસ કરેલ દીકરી ઉર્મિલાબેન રાઠવા દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ કરવામાં આવ્યો। ત્યારબાદ શાળાના બાળકો દ્વારા સુંદર મજાનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ કરવામાં આવ્યો। સદર કાર્યક્રમમાં ગુનાટા જૂથ ગ્રામ પંચાયતના યુવા સરપંચ રાકેશભાઈ રાઠવા, શાળાના SMCના અધ્યક્ષ પ્રતાપભાઈ રાઠવા, ગામના માજી સરપંચ કર્માબેન રાઠવા તેમજ ગામ પટેલ, ગામ પુજારા, ગામ ડાહલા સહિત ગામના વડીલો, યુવાનો, ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વાલસિંગભાઈ રાઠવા દ્વારા પ્રસંગને અનુરૂપ વક્તવ્ય આપવામાં આવ્યું હતું। જિલ્લા અને રાજ્ય કક્ષાએ ખેલ મહાકુંભમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા શાળાના તેજસ્વી તારલાઓનું મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સફળતાપૂર્વક સંચાલન શાળાના શિક્ષિકા સુમિતાબેન તથા કિશનભાઈ રાઠવા દ્વારા કરવામાં આવ્યું। કાર્યક્રમના આ અંતે ગૃપાચાર્ય જીતેન્દ્રભાઈ પટેલ દ્વારા સફળ બનાવવા બદલ તમામનો આભાર માનવામાં આવ્યો હતો। બોડેલીથી MS સૈયદ, બોડેલી, છોટાઉદેપુર।